અહીં ઉકેલ કરવા માટેનો સવાલ છે, 128 નોટબુક જો 8 બાળકોમાં સરખા ભાગે વહેંચીએ તો દરેક બાળકને કેટલી નોટબુક મળશે? આ સવાલને આપણે ભાગાકારની પ્રક્રિયા દ્વારા હલ કરીશું. ચાલો એને સમજીએ. આપણને કઈ માહિતી આપેલી છે? 128 નોટબુક 8 બાળકોમાં સરખા ભાગે વહેંચવી છે. આપણને શું પૂછવામાં આવ્યું છે? દરેક બાળકને કેટલી નોટબુક મળશે? તો આપણે શું કરવાનું છે? 128ને 8થી ભાગવા પડશે. ચાલો 128 ભાગ્યા 8ને આ રીતે લખીએ. હવે 100થી શરૂ કરીએ. અહીં 1 છે. 1ને 8થી ભાગીએ છીએ, પણ 1 તો 8થી નાનો છે, તો અહીં એક પણ વાર ભાગી નહીં શકાય. તેથી તેને 0 વડે ભાગવામાં આવશે. હવે પછીની સંખ્યા 2 છે. તેને 1ની સાથે લખીએ છીએ તો સંખ્યા થઈ 12. હવે 12ને 8થી ભાગીએ છીએ. 8 એકુ 8ને લઈએ છીએ, કેમ કે 8 દુ 16માં 16 12 કરતાં મોટો છે. તો ભાગ્યા પર 1ને અહીં અને 8ને 12ની નીચે લખી બાદ કરીએ છીએ. બાદ કરતાં મળ્યા 4. હવે પછીની સંખ્યા છે 8. એને 4ની સાથે લખી દઈએ છીએ તો બન્યા 48. હવે 8 છક 48 થાય છે. તો 6 અહીં ઉપર અને 48 અહીં નીચે લખીને બાદ કરીએ છીએ. આપણને મળ્યું 0. તો 128ને 8 વડે ભાગવાથી આપણને 16 મળ્યા. તો દરેક બાળકને 16 નોટબુકો મળશે. ચાલો બીજા સવાલો ઉકેલીએ. 208 રૂપિયા 4 લોકો વચ્ચે વહેંચવાથી દરેક વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? અહીં આપણને કઈ માહિતી આપી છે? 208 રૂપિયા 4 લોકો વચ્ચે વહેંચવાના છે. આપણને શું પૂછવામાં આવ્યું છે? દરેક વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? તો આપણે અહીં શું કરવાનું છે? 208ને 4 વડે ભાગવાના છે. તો હવે તમે આ ભાગવાની પ્રક્રિયાને ધ્યાનથી જુઓ અને સમજો. આ રીતે 208ને 4 વડે ભાગવાથી આપણને 52 મળ્યા. તો દરેક વ્યક્તિને 52 રૂપિયા મળશે. હવે તમે વિડીયોને રોકો અને આપેલ પ્રશ્નોને ઉકેલો.